છેલ્લા 8 વર્ષના આશા કરતા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના મહાકાલ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર જોન 4 સાહેબ શ્રી સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરનાઓએ અગાઉ ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ, જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એમ. હુદ્દડનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.ટી. પુરાણીનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની એક ટીમ બનાવી આવા ગુના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે દરમિયાન એએસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાઓને કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે કમલ બાપુસિંહ પટેલ ઉંમર વર્ષ 45 રહે ફ્લેટ નંબર 140 શ્લોક એપાર્ટમેન્ટ જીયાવ ગામ પાંડેસરા સુરત મૂળ ગામ ખરેટ થાના મહાકાલ જિલ્લો ઉજ્જૈન મધ્યપ્રદેશ નાને શોધી કાઢી તેની પૂછપરછ કરતા તે ગુનાની કબૂલાત કરેલ હોય, જે મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।